હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। આજના ટોપ 5 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે અને હવે રાજ્યભરમાં વરસાદી માહોલ જામી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન વરસાદનું જોર વધવાની આગાહી કરી છે, જેના કારણે ખેડૂતોમાં વાવણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ વરસાદી માહોલ ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યો છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હવે સારા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું હોવાથી ખેડૂતોને વાવણી માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધુ સક્રિય બનશે, જેના કારણે ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓમાં વરસાદી માહોલ વધુ જોરદાર બની શકે છે। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય 11 જેટલી કમિટીઓના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે। સામાન્ય સભા પહેલા સત્તાધાર પક્ષ ભાજપની મળેલી એજન્ડા બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, હિતેશ બારોટ સહિતના સંગઠનના પદાધિકારીઓ દ્વારા કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામ સહિત સભ્યોની જાહેરાત કરવામાં આવી છે। એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પરાગ નાયકની નિમણૂક કરવામાં આવી છે। સામાન્ય સભામાં સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ કમિટીના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 પેટા કમિટીઓના સભ્યોની જાહેરાત કરાઈ હતી અને વેટરનિટી હોસ્પિટલમાં 2 સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી હતી। અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીમાં લાંબા સમય બાદ ફરી એકવાર નવા નીરના આગમન થયા છે। અમદાવાદ સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના નવા ગેટ નાખવાની તેમજ તેના જરૂરી રિપેરિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતા જ નર્મદા અને જળ સંપત્તિ વિભાગ દ્વારા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। આ નવા પાણીના પ્રવાહના કારણે સાબરમતી નદી ફરી એકવાર છલોછલ ભરાઈ ગઈ છે, જેના લીધે સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારનું સૌંદર્ય અદ્ભુત અને મનમોહક બન્યું છે। આગામી 29 જૂનના રોજ અમદાવાદના ઐતિહાસિક અને પવિત્ર એવા જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા યોજવાની છે। પરંપરાગત ધાર્મિક વિધિ અનુસાર આ જળયાત્રા દરમિયાન સાબરમતી નદીના પવિત્ર તટ પરથી પૂજન અર્ચન કરીને 108 કળશમાં પાણી ભરીને મંદિરે લાવવામાં આવે છે અને તેના જ દ્વારા ભગવાન જગન્નાથનો ભવ્ય જળાભિષેક કરવામાં આવતો હોય છે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં લાઇવ શોના આયોજનના નામે કરોડોની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। બોલિવૂડ સેલિબ્રિટીના શો કરાવવાની લાલચ આપીને એક કંપની પાસેથી 1.43 કરોડ રૂપિયા પડાવ્યાનો આરોપ નોંધાયો છે। આ મામલે શુભારંભ એન્ટરટેનમેન્ટ નામની કંપની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ફરિયાદ મુજબ મુંબઈના અનિદા નેતાઈ સોલ અને અનંતકુમાર શિવનાથ ગુપ્તાએ પોતાને બોલિવૂડમાં મોટો પ્રભાવ ધરાવતા વ્યક્તિઓ તરીકે ઓળખાવી કંપનીનો વિશ્વાસ જીત્યો હતો। દેશમાં માસૂમ નાગરિકોને ડરાવી ધમકાવીને કરોડો રૂપિયા પડાવતા ડિજિટલ એરેસ્ટના ઓનલાઈન કૌભાંડીઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી હાથ ધરી છે। સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ગુજરાત સહિત દેશના 16 રાજ્યોમાં એક સાથે ધામા નાખીને મેગા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। ડિજિટલ એરેસ્ટ સ્કેમ સાથે જોડાયેલા આ આંતરરાજ્યીય નેટવર્કને તોડી પાડવા માટે એજન્સી દ્વારા 80 થી વધુ લોકેશન પર એક સાથે રેડ પાડવામાં આવી રહી છે। આ મહા સર્ચ ઓપરેશન ગુજરાત ઉપરાંત પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આસામ અને મણિપુર જેવા પ્રમુખ રાજ્યોમાં સમાવેશ થાય છે। આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ। આવા સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।